નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીના વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપ સર્વેનું સ્વાગત છે। આપણી સાથે આપણા જે નિષ્ણાંત જોડાઈ ગયા છે શાસ્ત્રીજી આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। જી હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, આપણે રોજ જે તમારી સમસ્યાઓ જે હોય છે એને લઈને આપણે રોજ આ કાર્યક્રમમાં આવીએ છીએ, જેમાં ટીવી સ્ક્રીન ઉપર જે નંબર તમને બતાવ્યા હોય છે એ નંબર તમારે ડાયલ કરવાનો હોય છે અને તમારી કોઈ પણ સમસ્યા હોય, લગ્નને લઈને સમસ્યા હોય, વ્યવસાયને લઈને સમસ્યા હોય, અભ્યાસને લગતી કે પછી સંપત્તિને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એ નંબર ડાયલ કરી અને શાસ્ત્રીજી પાસેથી આપ માર્ગદર્શન લઈ શકો છો। જેના માટે તમારે જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે, જન્મ સ્થળ અને સાથે તમારું નામ જણાવવાનું છે અને ત્યારબાદ શાસ્ત્રીજી એના આધારે તમારી કુંડળી પ્રમાણે તમને માર્ગદર્શન આપશે। શાસ્ત્રીજી, પહેલા આપણે એક વાત કરીએ દર્શક મિત્રોને કે આજે જે છે મહાઅષ્ટમી છે અને સાથે જ મંગળ પુષ્યનો સંયોગ છે, તો આ વિશે જે દર્શકોને જે ટિપ્સ જે ગઈકાલે આપી હતી, આજે પણ એ ટિપ્સ વિશે થોડી માહિતી આપશો। જી હર હર મહાદેવ। નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને प्रणत क्लेश नाशाय योगीनाम पतये नमो नमः। आज महाअष्टमी महागौरीना चरणों में नमस्कार। भगवान श्री हरि भगवान महादेवना चरणों में वंदन। गई काले आपणे बात करी थी कि भाई महाअष्टमी जे मंगळवारना दिवसे तेनी साथे पुष्य नक्षत्र ने मंगळवारनो समन्वय। जी आपणी साथे एक दर्शक मित्र जोड़ाई गया छे। हेलो हेलो। हाँ जी मारे मारा हस्बैंड माटे पूछवानुं छे। जी आपना हस्बैंडनी तारीख जणावशो, जन्म तारीख? एनी जन्म तारीख 7/1/1972। 7/1/1976। 72। हाँ जी। अने जन्म समय कयो छे? 72। हाँ 72। जन्म समय कयो छे? जन्म समय नी न खबर पण जी जन्म स्थल कયું છે તો? जन्म स्थल? हेलो जी शास्त्री जी। जी तो अवाज कपाई गयो, परंतु जे गई काले टिप्स आपी थी कि भाई आज मंगल पुष्य नक्षत्र है, महाअष्टमीनो पर्व है, तो आजना दिवसे एवं कहेवाय छे कि भाई अशक्य काम पण जो शक्य करवू होय अने मां भगवतीना आशीर्वाद लेवा होय कि जेमने विवाहनी अंदर विलंब आवे छे, लग्न जीवननी अंदर विवाह आवे छे अथवा तो लग्न थवामां विलंब आवे छे, दाम्पत्य जीवननी अंदर कलुषता छे, कोईने मकाननो प्रश्न छे अथवा तो कोईने बिजनेसनो प्रश्न छे, तो तमाम प्रश्नों निराकरण आज मंगळवारना दिवसे एवुं कहेवाय कि भाई महागौरी अष्टमी होय, महाअष्टमीना दिवसे मंगळवारना दिवसे कलश लेवो, कलशनी अंदर कलश एटले तांबू अने कलशनी अंदर चोखा रूपी संकल्प, चंद्र एटले मन अने चोखा एटले पण मन એટલે ચંદ્રનું જે પદાર્થ છે ચોખા છે, એ ચોખા પર તમારો સંકલ્પ કરીને કલશની અંદર પૂર્ણ ભરવું, એ કલશ પૂર્ણ ભરી અને ત્યાં એ કલશ ઢાંકી દેવાનું છે અને ઢાંક્યા પછી એના ઉપર દક્ષિણા મૂકી અને તમારી જે સંકલ્પ છે કે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વર્યમતુલમ પ્રાપ્સ્યતે ભૂતલે પુમાન। પોતાના કુળદેવીને એ કલશ અર્પણ કરવાનો છે ઘરના સેવામાં અને પ્રાર્થના કરવાની છે કે ભાઈ અમારો આ જે સંકલ્પ છે સંકલ્પ પૂર્ણ થતો નથી, તો માતાજી તમારા આશીર્વાદથી આ કલશની અંદર પૂર્ણ ચોખા રૂપી જે સંકલ્પ ભરેલો છે એ સંકલ્પ કરી અને દક્ષિણા સાથે માતાજીને પ્રાર્થના કરી અને જો કોઈ નજીકના દેવાલયની અંદર શિવજીના મંદિરમાં કે માતાજીના મંદિરમાં મૂકવામાં આવશે તો ચોક્કસ આ પ્રયોગ આજના દિવસે કરવામાં આવશે તો આપની જે મનની શુભ સંકલ્પો ઈચ્છાઓ છે એ પૂર્ણ થશે, કુંવારાના વિવાહ યોગ બનશે અને જેમને મકાનના પ્રશ્ન છે મકાનના યોગ બનશે। जी अनेक दर्शक मित्र जोड़ाई गया है। हेलो हाँ मीनाबेन बोलूं। हेलो हाँ मीनाबेन बोलूं। तो संपर्क अवाज नहीं आवी रह्यो जी। आपणे पेली टिप्स ની વાત કરી રહ્યા હતા। हेलो हेलो। हेलो अवाज आवी રહ્યો છે? हाँ आवी રહ્યો છે। मीनाबेन बोलूं। हेलो हाँ मीनाबेन बोलूं। मारे पापाનું आपनो अवाज नहीं आवी રહ્યો, आपनो अवाज बहुत धीमो आवे छे। हेलो हाँ हाँ पापाની અમેરિકા ફાઇલ ઉકેલી છે। हेलो જન્મ તારીખ? जन्म तारीख શું છે બાબાની? हाँ तो 23/10/95। 23/10/95। हो અને જન્મ સમય? જન્મ સમય 12:30 વાગ્યાનો। બપોરે કે રાત્રે? બપોરે બપોરે 12:30। અને જન્મ સ્થળ કયું છે? માણસા। બાબાનું નામ? બાબાનું નામ પલક છે અને जुलाई महीना में एनो वीजा लेवा जवानी छे, मळशे?
જુલાઈ મહિનામાં વિઝા લેવા જવાનું છે. જી શાસ્ત્રીજી. વિઝાની તારીખ આવી ગઈ છે પલકભાઈ માટે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી, પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળશે. જી, વિઝાની તારીખ આવી ગઈ છે પલકભાઈ. 15 તારીખ 15 તારીખે જ્યારે લાસ્ટ વખત વાત થઈ ત્યારે આપણે તારીખ નથી આવી કદાચ, બરાબર છે? હલો, અવાજ નથી આવતો. જી, આપે જ્યારે પહેલા કોલ કર્યો ત્યારે તારીખ આવી ગયેલી કે નથી આવી? ત્યારે ના, નથી આવી. અત્યારે આવી ગઈ છે 15 તારીખ. 15 જુલાઈ, બરાબર છે ને? હા, જુલાઈ. અને કયા દેશમાં છે? કેનેડા કે અમેરિકામાં છે? અમેરિકા. બરાબર છે. એટલે મે, જૂન અને જુલાઈ એટલે મેષ, વૃષભ અને મિથુન. મિથુન સંક્રાંતિમાં સૂર્યનારાયણ આવશે ત્યારે એમનો પ્રશ્ન એ દિવસે બીજા છે. જો અમે પહેલા કહ્યું કે કેતુ છે ને એટલે સંઘર્ષ બતાવે એવું જણાવેલું હતું, બરાબર છે? પરંતુ ગુરુ ને મંગળ મદદ કરશે. તો કાબર ચિત્રા કૂતરા જે શ્વાન હોય ને એને ભોજન કરાવડાવો અને રોજ ધજાના દર્શન કરાવડાવો. ચોક્કસથી પોઝિટિવ વિચાર રાખશો, સફળતા ભગવાન આપશે. જી શાસ્ત્રીજી, આપણે અને જતા પહેલા ગ્રહણ યોગ જે થયેલો છે એનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે બેન. જી 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 શાસ્ત્રીજી, આપણે મહાઅષ્ટમી અને મંગળ પુષ્યનો જે સંયોગ છે એને લઈને ટિપ્સની વાત ચાલતી હતી. જી, તો ગઈકાલે પણ ટિપ્સ બતાવી લઈ અને આજે પણ જણાવ્યું છે કે ભાઈ જે લોકોને લગ્નની સમસ્યા છે, વ્યવસાયની સમસ્યા છે, દાંપત્ય જીવનના પ્રશ્ન છે, જે પ્રશ્નો છે એ પ્રશ્ન માટે આજે ઉત્તમ એક નાના ખર્ચથી ઓછા ખર્ચ દ્વારા જે પ્રયોગ છે એ જણાવ્યો. ભાઈ તાંબાનો કલશ લઈ કલશની અંદર સંકલ્પ રૂપી આપણી ઈચ્છા રૂપી ને આપણી વિચાર રૂપી ચોખા ભરી અને એનું કલશનું ઢાંકણું બાંધી ઉપર દક્ષિણા મૂકી કુલદેવીને અર્પણ કરી અને ત્યાર પછી સંકલ્પ સાથે જે નજીકમાં દેવાલય હોય અથવા તો માતાજીનું મંદિર હોય ત્યાં અર્પણ કરશો તો ચોક્કસથી યમ ચિંતય તે કામમ, માતાજીની કૃપાથી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે. કેમ કે આજે પુષ્ય નક્ષત્ર છે અને નક્ષત્રના રાજા છે પુષ્ય નક્ષત્ર છે, તેના માલિક શનિદેવ છે. સાથે ચોખા એટલે મનરૂપી સંકલ્પ, ઈચ્છારૂપી સંકલ્પ અને કલશ એટલે તાંબુ. એટલે તાંબુ એટલે મંગળ અને જે મેગ્નેટ શક્તિ છે, જેની આકર્ષણ શક્તિ છે યુનિવર્સલની અંદર. અને અત્યારે નવરાત્રિની અંદર માં ભગવતીની કુંભ સ્થાપના થયેલી હોય તો એ કુંભની અંદર સંકલ્પ મૂકીને માને ચોક્કસ શ્રદ્ધાપૂર્વક અને સાચા સંકલ્પ કરશો તો ચોક્કસથી આ પ્રયોગ કરવાથી સફળતા મળશે. આ પ્રયોગ પૂર્વે પણ ઘણા ભક્તોએ કરેલો છે અને એમને સફળતા પ્રાપ્ત થઈ છે. તો આ પણ જે ટીવી સ્કીમ દ્વારા જે ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા જે ભક્તો જોઈ રહ્યા છે આજે મધ્યરાત્રિ સુધી એટલે રાત્રે 12 વાગ્યા પહેલા જો આ પ્રયોગ કરવામાં આવશે તો ચોક્કસથી તમારા શુભ સંકલ્પ માં ભગવતી આપને પૂર્ણ કરશે. તો જી દર્શક મિત્રો, તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય અને જે પ્રકારે આજે ટિપ્સ આપી છે જરૂરથી ફોલો કરશો. જો આપના પણ કોઈ પણ પ્રશ્ન હોય, આપના દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન હોય, લગ્નને લગતા પ્રશ્ન હોય, વ્યવસાયને લગતા પ્રશ્ન હોય કે પછી અભ્યાસને લગતા પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર ડાયલ કરી અને તમે તમારો જે પ્રશ્ન છે એનું સમાધાન જે નિષ્ણાંત શાસ્ત્રીજી પાસેથી મેળવી શકો છો. જેના માટે તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે અને જન્મ સ્થળ જણાવવાનું છે અને આપનું નામ જણાવવાનું છે. અને આપને એક અપીલ છે કે જ્યારે પણ તમે જે ડાયલ કરો છો નંબર ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ બંધ રાખશો જેથી તમને અમે સાંભળી શકીએ. તો આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી. હા, જામનગર થી બોલું છું, દક્ષાબેન. હા દર્શનાબેન, જન્મ તારીખ જણાવશો? મારે મારા વિશે પૂછવું છે. હા. મારો જન્મ તારીખ છે 30/5/1970. 1970. હા. જી, જન્મ સમય? સમય તો લગભગ સવારના 5:30, સાંજના 5:30, ખબર નથી પણ મીન રાશિમાં આવે છે. બરાબર. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કાલાવડ તાલુકાનું ગામ ઉમરાળા. ઉમરાળા, કાલાવડ તાલુકો. ઓકે. અને શું નામ છે આપનું? દક્ષાબેન. જી દક્ષાબેન, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે અમે મારું ભવિષ્ય કેવું રહેશે અને અમારે ગમે તેટલું આમ કામી થી તો ઘરમાં કોઈ હે બરકત નથી રહેતી. જી 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 શાસ્ત્રીજી. 30/5/1970 બરાબર છે આપની જન્મ તારીખ? બધા કામ કરી છે તો હે બરકત નથી રહેતી. જી. 5મો મહિનો બરાબર છે આપનો જન્મનો મહિનો? 30/5. હેલો. હા, 30/5 આપની તારીખ સાચી છે. 30/5/1970 બરાબર છે? હેલો. જી. મીન રાશિ આવી રહી છે આપને. 30/5/1970.
આપની કુંડલીમાં ચંદ્ર કુંડલી પ્રમાણે આપને ટાઈમ એક્ઝેક્ટ ખ્યાલ નથી કે ભાઈ સવારના 5:30 છે કે સાંજના 5:30 છે. કેમ કે જો સમય ખ્યાલ ના હોય તો પરફેક્ટ લગ્ન કુંડલી ન નીકળે. પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે જો વાત કરીએ તો આપની કુંડલીમાં ધન સ્થાનની અંદર ચંદ્ર કુંડલી પ્રમાણે બીજા સ્થાનમાં નીચનો શનિ છે ને સાથે બુધ છે. અને મેષ રાશિનો જ્યારે શનિ હોય ત્યારે નીચનો થાય ને શનિ મહારાજ પોતાના સુખ સ્થાનમાં છે. એટલે સુખ સ્થાનનો માલિક ધન સ્થાનનો માલિક સુખ સ્થાનમાં હોવાથી અને શનિ ત્યાં નીચનો છે એટલે આર્થિક સમસ્યા પારિવારિક પ્રશ્નો રહેતા હોય છે. પરંતુ શુક્ર મંગળનો એક લક્ષ્મી યોગ આપની કુંડલીમાં બની રહ્યો છે. તો એનો ફાયદો કે લાભ લેવા માટે આપે ગુરુવારના વ્રત કરવા જોઈએ. ગુરુવારના વ્રત કરવાથી ચોક્કસથી ફાયદો થશે અને ગુરુનું રત્ન ધારણ કરી શકો છો. ગુરુનો 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. અને વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. સાથે સાથે આપની કુંડલીમાં કુંભ રાશિમાં રાહુ છે. એટલે અત્યારે વર્તમાનમાં કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યા છે. એટલે શનિ પરથી જે રાહુનું પરિભ્રમણ છે તેના કારણે અત્યારે સંઘર્ષ કષ્ટ પીડા દેખાય તો રાહુનું દાન કરશો તો ચોક્કસથી ભવિષ્ય સારું છે. ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. અને જો આપને કોઈ પર્સનલ કોઈ પર્ટિક્યુલર પ્રશ્ન હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. જી શાસ્ત્રીજી, આવા ઘણા બધા કેસ આવતા હોય છે કે જેઓને જન્મ સમય ખબર હોતી નથી. જી, તો આ લોકો માટે શું ઉપાય? જે વ્યક્તિને જન્મ તારીખ ખ્યાલ નથી કે જન્મ સમય ખ્યાલ નથી એટલે એવું કહે કે દરેકનું ભાગ્યનું માર્ગદર્શન 3 પ્રકારે મળે. એક લગ્ન કુંડલી, એક ચંદ્ર કુંડલી અને એક સૂર્ય કુંડલી, જેને જ્યોતિષની ભાષામાં સુદર્શન ચક્ર કહેવાય છે. તો જે વ્યક્તિને જન્મનો સમય ખ્યાલ ના હોય તો જન્મ તારીખ જો સાચી હોય તો એ જન્મ તારીખ પ્રમાણે એ માસની તારીખ પ્રમાણે એક સૂર્ય કુંડલી નીકળે અને એક ચંદ્ર કુંડલી. ચંદ્ર કુંડલી છે એ વર્તમાનની સ્થિતિ સર્જન કરે છે. જ્યારે સૂર્ય કુંડલી છે એ તમારા પાસ્ટ એટલે પૂર્વજન્મના કર્મના આધીન આ જન્મમાં કેવા સુખ અને દુઃખ મળશે એનું માર્ગદર્શન આપતું હોય છે. તો જ્યારે જો લગ્ન કુંડલી ન હોય તો સ્વાસ્થ્યના અમુક ચોક્કસ સવાલ સિવાય દરેક પ્રશ્નના જવાબ ચંદ્ર કુંડલી પ્રમાણે મળતા હોય છે. તો જે લોકોની સાચી તારીખ છે તારીખ પ્રમાણે પણ આપણે એમની કુંડલી કાઢી અને એમને જીવન ઉત્તમ બનાવવા માટે કે જીવન સરળ બનાવવા માટેનું માર્ગદર્શન આપણે ચંદ્ર કુંડલી અને સૂર્ય કુંડલી પ્રમાણે આપી શકતા હોઈએ છીએ. જી જી શાસ્ત્રીજી, તો આપણે રાશિની વાત કરીએ તો મેષ રાશિ કેવી રહી છે? જી, તો મેષ રાશિ એટલે અલઈ અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ અલઈ અક્ષરો પર છે એમના માટે આવતીકાલે બુધવારનો દિવસ અને આશ્લેષા નક્ષત્ર એટલે આશ્લેષા નક્ષત્ર સ્વામી બુધ ગ્રહ છે. એટલે આવતીકાલે બુધવાર અને આશ્લેષા નક્ષત્ર એટલે આવતીકાલે સ્વાસ્થ્યના લગતા પ્રશ્નો થવાની સંભાવના છે. જે લોકોએ નવરાત્રિના વ્રત જપ તપ કર્યા છે તેમણે માતાજીની ભક્તિ વિશેષ કરવી. જે લોકો વેપાર વ્યવસાય વાણિજ્ય સ્વ બિઝનેસ કરી રહ્યા છે તો એમના માટે આવતીકાલે દુર્ગા પૂજાનો એક અતિ ઉત્તમ દિવસ છે. કેમ કે ભક્ત દુર્ગતિ નાશિની માં ભગવતી દુર્ગા છે. આવતીકાલે 9મું નોરતું અને તમામ પ્રકારના અનિષ્ટ દૂર કરવા દેવી છે. અને બુધ ગ્રહની અધિપતિ દેવી છે માં દુર્ગા. એટલે ભક્ત દુર્ગતિ નાશિની એટલે જે લોકો સ્વતંત્ર વ્યવસાય કરે છે એમના માટે આવતીકાલે માં ભગવતીની દુર્ગાની પૂજા કરવાનો એક અતિ ઉત્તમ પર્વ છે. મેષ રાશિના જાતકો માટે આવતીકાલે સુખની સમૃદ્ધિ વધે, વાહન સુખ વધે, મકાન સુખ વધી શકે, માતાના સુખમાં વૃદ્ધિ થાય, દાંપત્ય જીવનની અંદર મધ્યમતા રહે. પરંતુ નાની મોટી યાત્રા કરવાની અંદર વાહન ચલાવવામાં સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જે શાસ્ત્રીજી, ઘણા બધા એવા પ્રકારના પણ પ્રશ્નો આવતા હોય છે કે જે શનિ નડી રહ્યો છે. જી, તો આ શનિ નડી રહ્યો છે શું છે અને એનો ઉપાય કેવી રીતે લાવી શકાય? જી, નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. એક તો શનિ ગ્રહ છે ન્યાયાધીશ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હાજી. મારે મારા વિશે પૂછવાનું છે. કોના વિશે પૂછ્યું છે? મારા વિશે, પોતાના વિશે. જી જી, આપની જન્મ તારીખ જણાવશો. મિસિસ 24/11/71. 24/11. અચ્છા, 24/11/71. જી, જન્મ સમય શું છે? જન્મ સમય? જન્મ સમય મને ખ્યાલ નથી. જી, જન્મ સ્થળ કયું છે? મારું નામ જયંતિભાઈ છે. જન્મ સમય ખબર નથી. જી, જન્મ સ્થળ કયું છે? જન્મ સમય બાટવા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. માણાવદર. ઓકે. અને શું નામ છે? શું બાટવા ગામ. જી જી, નામ જણાવશો ફરી એકવાર? જયંતિભાઈ. જયંતિભાઈ. અને શું છે પ્રશ્ન? પ્રશ્ન એ છે કે હું કમાઉં છું પણ કોઈ પ્રોફિટ નથી થતું. મકાન લેવાનો વિચાર કરું તો લેવલ નથી આવતું. જી. અત્યારે મારે એક દુકાન પાનનો ગલ્લાનો ને એવું કંઈ કરવાનું છે. એવો વિચાર કરું છું. તો એ મારા માટે પરફેક્ટ છે કે નહીં, અને આગળનો મારો વિચાર છે એ બરાબર છે કે નહીં? જી જી.
ચોક્કસ ચોક્કસ. જી શાસ્ત્રીજી. જયંતિભાઈ, આપને જન્મનો ટાઈમ આપને ખ્યાલ નથી, પરંતુ આપની મકર રાશિ આગળ જણાવે છે તો ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે જોઈએ ને તો 7મા સ્થાનમાં કેતુ છે કર્ક રાશિનો અને ચંદ્ર સાથે રાહુનો ગ્રહણ યોગ બનેલો છે. એટલે દૈનિક આવકની અંદર થોડીક મુશ્કેલી સર્જન થાય. જો સારી નોકરી કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે, ન કરી શકતા હોય તો તમારે રોજ ચંદ્રની એક માળા કરવી અને ધજાના દર્શન કરીને ત્યાર પછી જે ગલ્લાની આપણે ઈચ્છા કરી રહ્યા છે કે ભાઈ વ્યવસાય કરવો એ કરો. જો સ્વતંત્ર વ્યવસાય કરવો છે તો ચંદ્રદેવની એક રોજ માળા આપણે કરવાની રહેશે અને એની સાથે રોજ નિત્ય જે તમારા ગલ્લાની કે ઘરની આજુબાજુ જે દેવાલય હોય એ દેવાલયને ધજાના દર્શન કરશો તો ચોક્કસથી વ્યવસાયમાં સફળતા મળશે. પરંતુ એ વ્યવસાયનો પ્રારંભ કરતાં પહેલાં આપણી કુંડલીમાં જે ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ બની જોઈએ એ ગ્રહણ યોગનું ચોક્કસ નિરાકરણ કરાવજો તો આપને સફળતા મળશે. કેમ કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે ને એ તમારા જીવનની અંદર સફળતાની અંદર રૂકાવટ આપતા હોય છે. તો આટલું કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. જયંતિભાઈ. જી જી શાસ્ત્રીજી, આપણે શનિ ગ્રહ વિશે જે વાત કરી રહ્યા હતા તો એવું કહેવાય કે ભાઈ શનિ ગ્રહ છે ને ન્યાયાધીશ છે. એ ક્યારેય કોઈને નડતા જ નથી. પહેલાં તો સ્વકર્મ એવું કહ્યું છે શાસ્ત્રની અંદર કે પોતાના કર્મ પ્રમાણે જે દરેક વ્યક્તિને સુખ અને દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ જ્યારે આપણે દંડમાંથી મુક્તિ મેળવવાની હોય ત્યારે કુંડલીની અંદરથી આપણે માર્ગદર્શન મેળવી અને જે ગત જન્મના કે આ જન્મના જાણતા કે અજાણતા થયેલા દુષ્કર્મ છે કે અથવા તો જે પાપ કર્મ છે, જે પાપ કર્મના કારણે જે આજે દંડ મળતો હોય છે, દંડથી મુક્તિ મેળવવા માટે એવું કહે ભાઈ શનિ ગ્રહ જુઓ હંમેશા કુંડલીમાં શનિ કઈ પોઝિશનમાં છે, કેવી સ્થિતિમાં છે, કયા સ્થાનમાં છે. જી જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. અરે આશાબેન મારું નામ છે. જી આશાબેન, જન્મ તારીખ જણાવશો? 3/3/1983. 3/3/1983. હા. જી, જન્મ સમય? સમય 10:30 વાગે સવારે. સવારે 10:30 વાગે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ, શું પ્રશ્ન છે આપનો? અરે અત્યારે અમારા ઘરમાં એટલી તકલીફ છે, ધંધામાં કોઈ જી પેલું એ નથી, ધંધો કોઈ થતો નથી અને એક આટલા વર્ષની મહેનતથી એક ઘર બી લીધું ને તો બી લૂંટફાટમાં લૂંટીને લઈ ગયા. જી જી આશાબેન, આપનું આખું નામ જણાવશો? આશાબેન, આગળ શું છે અને કુળદેવી કયા છે આપની? હેલો. હા આશાબેન, આપનું સંપૂર્ણ નામ જણાવો, પૂર્ણ નામ. આશાબેન ગુંડા પટની. જી જી પૂર્ણ નામ. મારા જી. પપ્પાનું નામ આશાબેન દાઉભાઈ. જી. અને કુળદેવી આપના કયા છે? જી. આપની પિતા જી પપ્પાના ત્યાં છે હરમન દગા છે જી અને શાસ્ત્રીમાં કુળદેવી. આમ તો મારા ઘરવાળા બહારથી લાવેલા હતા. હમ હમ મારા ઘરવાળાને બહારથી કઈ આશ્રમમાંથી લાવેલા હતા. કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં આશાબેન, આપની અને કુંડલી બીજી 10 વર્ષથી મૂકીને ભાગી ગયો છે. જી 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 આશાબેન, આપની કુંડલીમાં છે ને કે વિષયોગ થયેલો છે જેના કારણે આપણને પ્રશ્ન ઉત્પન્ન થાય છે. પરંતુ ગુરુની દ્રષ્ટિ મકાન સ્થાન પર છે અને શુક્ર મંગળ યોગકારક છે. એટલે આપની કુંડલી તો બહુ સરસ છે, પરંતુ નાના મોટા કર્મના કારણે કે બંધનના કારણે સમસ્યા ઉત્પન્ન થાય છે. કુંભ રાશિનો જે સૂર્ય છે અને શનિ ગ્રહ છે, જેના ઉચ્ચનો શનિ છે, જેના કારણે જીવનમાં બાધક આવે છે. તો આપના નજીકના ઘરમાં જ્યાં શિવાલય હોય, મહાદેવનું મંદિર હોય, ત્યાં રોજ 10 રૂપિયાનું દૂધ ચડાવશો તો ચોક્કસથી 3-4 મહિનાની અંદર આપના પ્રશ્નો છે હલ થતા દેખાશે. અને વધુ જાણકારી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જી 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 શાસ્ત્રીજી, આપણે શનિદેવની વાત તો શનિદેવ છે ન્યાયાધીશ છે, એટલે દંડના કારક છે. એટલે લગ્ન કુંડલી કે ચંદ્ર કુંડલી અથવા તો સુદર્શન ચક્ર દ્વારા કે દશા અંતરદશા દ્વારા જે આપણે જોઈએ કે સડાસાતી પનોતી ચાલતી હોય કે વર્તમાનની અંદર વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિને નાની પનોતી ચાલે છે ઢાઈયા, સાથે સાથે મીન રાશિ, કુંભ રાશિ અને મકર રાશિને પનોતી ચાલી રહી સડાસાતી પનોતી. તો આ પનોતીનો જે સમય છે એ સંઘર્ષનો સમય છે. એવું કહેવાય કે ભાઈ લગ્ન કુંડલીની અંદર જ્યારે શત્રુ લગ્ન હોય. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી. હેલો, અવાજ આવી રહ્યો છે અમારો? જન્મ તારીખ જણાવશો આપને? આપનો અવાજ નથી આવી રહ્યો. જી હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી, શનિદેવની વાત આપણે કન્ટિન્યુ તો કરીશું. શનિદેવ ન્યાયાધીશના કારક છે. તો જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ સ્વગ્રહી છે, એટલે ભાઈ મકર રાશિ અને કુંભ રાશિ આ બંને રાશિના માલિક છે ને શનિદેવ છે.
સાથે સાથે શનિદેવ તુલા રાશિની અંદર એકદમ ઉચ્ચના થાય છે. એટલે તુલા રાશિમાં ઉચ્ચ રાશિના હોય છે, પરંતુ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રના જ્યારે હોય ત્યારે સંપૂર્ણ ફળ આપતા નથી. જી 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 એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હલો હાજી. મારે મારા બાબા માટે પૂછવાનું છે. હા, બાબાની જન્મ તારીખ જણાવશો. 27/8/1995. 1995. જન્મ સમય જન્મ સમય રાતના 2 વાગે. રાતના 2 વાગે. જન્મ સ્થળ મહુવા તાલુકાનું નાના કોટોડા ગામ. નાના કુટડા મહુવા. ઓકે, શું નામ છે બાબાનું? મિલન. મિલન. અને શું પ્રશ્ન છે મિલનભાઈનો? મિલનનો લગ્ન વેવિશાળ માટેનો. વિશાળ માટેનો. જી. અત્યારે શું કરી છે મિલનભાઈ કરી રહ્યા છે સાહેબ? નોકરી છે કે વ્યવસાય છે? પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ છે ને પોતાનાથી 12મા સ્થાનમાં ગુરુ મહારાજ છે વિમલભાઈને. સૂર્ય સ્વગ્રહી છે અને ચંદ્ર સાથે છે, એટલે અમાસની છાયામાં જન્મ થયેલો છે દીકરાનો. અમાવાસ્યાનું જો નિરાકરણ ન કરાવ્યું તો નિરાકરણ કરાવો, અને માંગલિક કુંડલી કહી શકાય જે આપે ટાઈમ બતાવ્યો છે મધ્યરાત્રે 2 વાગે તે પ્રમાણે, તો મંગળનું નિરાકરણ કરાવશો ચોક્કસથી વિવાહ યોગ ચાલુ છે અને વિવાહ થઈ જશે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ જે અમાસની અંદર જે જન્મ છે તો એ અમાસની છાયાનું નિરાકરણ કરાવો, અને સાથે સાથે મંગળનું નિરાકરણ કરાવો. ગણેશજીના મંદિરની અંદર આજે મંગળવારે મહાઅષ્ટમી છે, તો આજથી જ એમને 21 ગુલાબના ફૂલ ગણેશજીના મંદિરે મોકલાવો. આવી રીતે 21 મંગળવાર કરશે તો ચોક્કસ બાપાના આશીર્વાદથી સફળતા મળશે. ચંદ્રની અંદર શુક્રની મહાદશા છે, એટલે લગ્નનો યોગ અત્યારે ચાલુ છે. જી જી. તો ભાગ્ય લાભમાં હાલ પૂરતો આપણે વિરામ લઈએ, વિરામ બહાર મળીશું. તો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જી શાસ્ત્રીજી, આપણે શનિદેવની વાત કરી રહ્યા હતા. તો જે વ્યક્તિની કુંડલી વૃષભ લગ્ન છે કે અથવા તો જે વ્યક્તિનું તુલા લગ્ન છે, તો એમની કુંડલીમાં શનિ યોગકારક ગ્રહ કહેવાય, એટલે ભાગ્યનો કારક, સફળતાનો કારક કહેવાય. તેની સાથે જે લોકોનું મકર લગ્ન છે કે મકર રાશિ છે, કુંભ લગ્ન છે અથવા તો કુંભ રાશિ છે, મિથુન લગ્ન અથવા તો મિથુન રાશિ, અને કન્યા લગ્ન અથવા તો કન્યા રાશિ, આ જે રાશિના વ્યક્તિ છે કે જાતક લગ્ન છે તેવા લોકો માટે શનિ યોગકારક કહેવાય. અને જે વ્યક્તિને તિલેરી અવેર માસ ગુડાન દાન, શનિ છે ને ન્યાયાધીશનો કારક છે, એટલે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય તો શનિની કૃપા જોઈએ. શનિ મંદ ગ્રહ છે, એટલે એવું કહી શકાય કે ભાઈ જ્યારે શનિ યોગકારક ગ્રહ હોય તો એ વ્યક્તિની કુંડલીમાં ભાગ્યોદય 36મા વર્ષે થાય કે 36 વર્ષ પછી થાય. ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે ભાઈ વિવાહમાં વિલંબ આવે છે, માંગલિક નથી તે છતાં પણ વિલંબ આવે છે. તો જે સ્ત્રી પુરુષની કુંડલીમાં પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે તો એમના જીવનની અંદર ચોક્કસથી વિવાહ જીવન અંદર વિલંબ થાય છે અથવા તો બાધા સંકટ કષ્ટ આવતા હોય છે. પરંતુ 36 વર્ષ પછી આ જ શનિદેવ તેમને સફળતા આપતા હોય છે. એટલે સફળતા મેળવવા માટે શનિની કૃપા પ્રાપ્ત કરવી પડે. જે વ્યક્તિની કુંડલીમાં શનિ માર્કેટ છે અથવા તો શનિ ગ્રહ બાધક થાય છે અથવા તો અત્યારે વર્તમાનમાં મકર, કુંભ અને મીન રાશિને સડાસાથી પનોતી ચાલી રહી છે, તેની સાથે વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિને ઢાઈએ એટલે નાની પનોતી ચાલી રહી છે, એમના માટે શનિદેવનો શ્રેષ્ઠ ઉપાય છે. કેમ કે આપણે ગઈકાલે પણ વાત કરી, આજે પણ વાત કરી, આજે મહાઅષ્ટમી છે ને મંગલ પુષ્ય નક્ષત્ર છે, એટલે 27 નક્ષત્રોમાંથી જે પુષ્ય નક્ષત્ર છે એ નક્ષત્રનો રાજા છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાજી. મિથુન રાશિ મેરી. સોરી, મિથુન રાશિ. હા, આપની જન્મ તારીખ જણાવશો. કીર્તિભાઈ પટેલ. હા કીર્તિભાઈ, આપની જન્મ તારીખ જણાવશો. 1/6/1957. જી. જન્મ સમય 58. જી 98. 158 રાત્રે 12:30 વાગે. રાત્રે 12:30 વાગે. જી 58 જન્મ રાશિ. 58. હા. जन्म स्थल मेरे विजय जाने का प्रोग्राम है. जन्म स्थल क्यों छे? जन्म स्थल ऊंझा. ऊंझा. गुजरात. गुजरात. गुजरात में क्या है? ऊंझा. ये क्या आयु? ઊંઝા. વિજય જવાનો વિચાર કર. સિનિયર સિટીઝન છું. મહેસાણા જિલ્લો. મહેસાણા. ઓકે. ઊંઝા. 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 હા. અને શું પ્રશ્ન છે આપનો? સિનિયર સિટીઝન. જી જી, આપનો પ્રશ્ન. જી
સિનિયર સિટીઝન છું. અમેરિકા જવાનું, ફરવા જવાનું છે, વિઝા લેવાનું. ચોક્કસથી આપ હરવા ફરવા જઈ શકો છો. કુંડલીની અંદર નાના મોટા યાત્રાના યોગ પણ છે. એટલે જે અગાડી જે યાત્રાની જે ટુરિઝમો જે ચાલતી હોય છે, તમે એમનો સંપર્ક કરશો અને એમની માહિતી લેશો ને તો ચોક્કસથી આપને સફળતા આપશે કે ભાઈ કઈ રીતે યાત્રા માટે જવું હોય, એના માટે કેટલું બેલેન્સની જરૂર છે, કયા દેશમાં જવું છે, કઈ રીતે જવું છે, એની તમામ પ્રોસિજર કરશો તો ચોક્કસથી સફળતા મળશે. કેમ કે ગુરુ ગ્રહ આપને પરદેશ જવાના યોગ બતાવે છે, એટલે ચોક્કસ આપ પરદેશ જઈ શકશો, ચિંતા કરતા નહીં. પરંતુ કુંડલીમાં પરદેશનો યોગ હોય પણ જો જે વર્તમાનના જે બંને દેશના, જે દેશમાં આપણે જવું છે એ દેશના કાયદા પ્રમાણે તમારા જે ડોક્યુમેન્ટ્સ અને જે પણ યાત્રાના જે ખર્ચ ઇત્યાદિ જો આપના પાસે હશે તો ચોક્કસથી આપને એક જે સારો એજન્ટ લેશો તો એજન્ટ તમને પ્રોપર સલાહ આપશે. જી 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 શાસ્ત્રીજી, આપણે શનિદેવની વાત કરતા હતા. જી, તો શનિદેવ જેમની કુંડલીમાં અનુકૂળતા નથી, કે શનિદેવનું શુભ ફળ નથી, કે અથવા તો શનિદેવનું જે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દશરથ રાજાએ જે સ્તોત્રની રચના કરી હતી એની અંદર લખેલું છે કે ભાઈ તિલેર યવૈર્વાસ ગુડાંડ દાનેર લોહેન પાત્ર નીલદાનત્વભા. એટલે એવું કે ભાઈ આજે પુષ્ય નક્ષત્ર છે, મંગળવારને મંગલ પુષ્ય નક્ષત્ર છે, એટલે 27 નક્ષત્રોમાંથી જે રાજા છે પુષ્ય નક્ષત્ર રાજા છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હાજી. હા, બાટવાથી બોલીએ. હા, જન્મ તારીખ જણાવશો? છોકરી વિશે પૂછવાનું છે. જી, છોકરીની જન્મ તારીખ જણાવશો? 10/2/2003. ફરી એકવાર જણાવશો? 10/2/2003. 10/2/2003. હા, જી. ફેબ્રુઆરી. હા, જન્મ સમય કયો છે? જન્મ સમય છે એનો રાત્રે 9:30 થી 10:30 ની વચ્ચે. 9:30 થી 10:30 ની વચ્ચે રાત્રે. અને જન્મ સ્થળ કયું છે? બાટવા. બાટવા. હા, માણાવદર તાલુકો. જી, અને શું નામ છે દીકરીનું? વંદના. વંદના. અને શું પ્રશ્ન છે વંદનાનો? હા, વંદનાનો પ્રશ્ન શું છે? શું સમસ્યા છે? વંદના એમને તકલીફ ઈ છે. જી, પ્રશ્ન એ છે કે એને જન્મથી જ થોડી મંદબુદ્ધિ, અને એને જેટલું સારો વિચાર આપીએ તો એને કોઈ સારો વિચાર નથી આવતો. મંદબુદ્ધિ થોડી છે. હા, તો એનો આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી 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 શાસ્ત્રીજી. દીકરીની કુંડલીમાં આપે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે શનિ, ચંદ્ર અને રાહુનો વિષ યોગ અને ગ્રહણ યોગ ભાગ્યસ્થાનમાં થયેલું છે. ચંદ્ર એટલે મન અને શનિ એટલે સ્નાયુઓ, ઇન્દ્રિયો. એટલે એ જે બંનેનો જે વિષ યોગ થયો છે, અને પૂર્વે પણ આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપણે જણાવેલું છે કે ભાઈ જે વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, કે ચંદ્ર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બનતો હોય, ચંદ્ર કેતુ કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બનતો હોય, તે લોકોની બુદ્ધિ શક્તિની અંદર ક્યાંક ભ્રમિત હોય છે, અથવા તો આપણે અસ્થિરતા પણ કહી શકીએ સામાન્ય. બીજા જો ગ્રહ સપોર્ટ કરતા હોય તો થોડીક ઓછી માત્રામાં હોય, અને કોઈ શુભ ગ્રહ સપોર્ટ ન કરતા હોય તો એની માત્રા નેગેટિવ વધતી હોય છે. તો એ ગાડી દીકરીની કુંડલીમાં ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ અને શનિ ચંદ્રનો વિષ યોગ છે, અને સામે પાછી મંગળની દ્રષ્ટિ છે. તો આ ગ્રહોનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે. તેની સાથે સાથે ભવિષ્ય ઉજળું બનાવવા માટે આવા વ્યક્તિ, જે વ્યક્તિની કુંડલીમાં સૌથી વધારે ખરાબ યોગ ગ્રહ બનતા હોય તેવા લોકોએ નિત્ય મહાદેવજીની ભક્તિ કરવી, કારણ કે મહાદેવના આશીર્વાદથી અનિષ્ટ દૂર થાય છે. તો મહાદેવના શરણે જશો તો ચોક્કસથી સફળતા મળશે. જી જી, શનિદેવની વાત. જી, તો જે પ્રમાણે પુષ્ય નક્ષત્ર રાજા છે, તો આજે પુષ્ય નક્ષત્રનો માલિક છે આજે શનિદેવ છે. તો આજે મંગલ પુષ્ય અને અષ્ટમીના દિવસથી જે વ્યક્તિની કુંડલીમાં શનિદેવ શુભ ફળ આપતા નથી તો તેમણે તિલેર યવૈર માસ ગુડાંડ દાનેર. તિલેર એટલે કાળા તલ, યવેર એટલે જવ. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હા. હાજી. હા, મારી જન્મભાઈ 27/3/1963. ફરી એકવાર જણાવશો? 27/3/1963. 27/10/1963. 3. જી, ઓકે. જી, જન્મ જી, જન્મ સમય? જન્મ સમય સવારે 6:20. સવારે 6:20. અને અમદાવાદ સિવિલ. અમદાવાદ. ઓકે. આપનું નામ શું છે આપનું? હરીશભાઈ એન દવે.
હરીશભાઈ જી, આપનો પ્રશ્ન જણાવશો. હરીશભાઈ દવે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, ઘરમાં કઈ બરાબર શાંતિ ચાલતી નથી પ્રભુ. ઘરમાં શાંતિ. થતા નથી બીબીઓના. જી, આપની કુંડલીમાં એક ચંદ્ર મંગળનો પરિવર્તન યોગ છે ને શુભ યોગ છે. ચંદ્ર બુદ્ધિ સ્થાનનો માલિક છે અને જે મંગળ ગ્રહ છે ચંદ્ર અને મંગળ એટલે મંગળના એટલે ચંદ્રના ઘરમાં મંગળ છે ને મંગળના ઘરમાં ચંદ્ર છે એટલે ચંદ્ર મંગળનો એક રાજયોગ છે. એક તો તમને પહેલા શુભ સમાચાર કે ભાઈ આપણી કુંડલીમાં બહુ જ રાજયોગ છે. તેની સાથે લગ્નની અંદર ગુરુ મહારાજ છે એટલે એવું કહેવાય કે ભાઈ લગ્નની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય ને તેમાં પણ સ્વગ્રહી ગુરુ હોય તો 1 લાખ દોષ દૂર કરી શકે એવા યોગ બતાવે છે. શનિ પણ આપણી કુંડલીમાં બહુ સ્વગ્રહી છે ને બળવાન છે એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ આપણો જે પ્રશ્ન છે પ્રશ્ન એવું છે કે ભાઈ પંચમ સ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ, અંગારક એટલે અગ્નિ એટલે એ જે નેગેટિવ યોગ છે એ નેગેટિવ યોગના કારણે આપણા જીવનની અંદર દાંપત્ય જીવન હોય અથવા તો સંતાનના પ્રશ્નો હોય અથવા તો વ્યવસાયના પ્રશ્નો હોય અથવા તો ગૃહ ક્લેશ કંકાસ, જે વ્યક્તિની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ બનતો હોય છે એમના જીવનની અંદર લડાઈ ઝઘડા ક્લેશ કંકાસ બનવાની સંભાવના વધારે પડતી હોય છે. અને આપણી કુંડલીમાં તો અંગારક યોગના સાથે સાથે અહીં પિતૃદોષ અને શનિ કેતુનો જે શ્રાપિત દોષ થઈ રહ્યો છે તો આપણે એવું કહેવું કે ભાઈ આ કુંડલી પ્રમાણે કાળસર્પનું અને પિતૃદોષને અંગારક દોષનું નિરાકરણ કરાવો, ચોક્કસથી તમને સફળતા મળશે. એ કુંડલી બહુ સરસ ઉત્તમ છે કેમ કે લગ્નમાં ગુરુ સ્વગ્રહી છે, તેની સાથે સૂર્ય છે, બુધ અસ્તનો છે એટલે ક્યાંક બુદ્ધિ ભ્રમિત થાય છે તો બુધવારનું વ્રત કરો અથવા તો બુધવારના દિવસે લીલું ઘાસ ગાયોને ખવડાવો, એને સાથે લીલા મગ પક્ષીઓને ખવડાવો, મગનું દાન કરો, બુધવારના દિવસે મગનું સેવન કરવાનું રાખો. તો આવા નાના મોટા જો ઉપાય કરશો તો ચોક્કસથી એક સફળતા મળે એવા યોગ છે. અને આપની કુંડલી બહુ સરસ છે અને કર્કનો મંગળ જો પ્રોપર વે પર જો આપ કામ કરવામાં આવે તો ચોક્કસથી કર્કનો મંગળ આપને પુષ્કળ સંપત્તિ આપે એવા પણ યોગ અહીં દેખાઈ રહેલ છે. જી જી શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય, સંપત્તિના પ્રશ્ન હોય, વ્યવસાયના પ્રશ્ન હોય, અભ્યાસને લગતા પ્રશ્ન હોય કે પછી લગ્નને લઈને પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય ટીવી સ્ક્રીન ઉપર જે નંબર તમને આપેલા છે આ નંબર અત્યારે ડાયલ કરો અને તમારો પ્રશ્ન છે એનું સમાધાન શાસ્ત્રીજી પાસેથી મેળવો. અને જેના માટે તમારે જે જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય અને જન્મ સ્થળ તેમજ આપનું નામ જણાવવાનું છે. તો દર્શક આપણે જી શાસ્ત્રીજી આપણે શનિદેવની વાત કરતા તો શનિદેવનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે તિલેર યવૈર માસ ગુડાન દાનૈર એટલે કાળા તલનું દાન આજે કરી શકો અથવા તો દર શનિવારે કરવું. આ જે આપણે વાત કરીએ છીએ એ દશરથ રાજા જે રામના પિતા હતા, આવતીકાલે જે રામનવમી છે તો રામનવમી એટલે રામના જે પિતા હતા દશરથ રાજા તેમણે જે કહ્યું એના વિશે આપણે વાત કરીએ છીએ. જી, એક દર્શક મિત્ર જોડા ગયા છે. હેલો. હાલો. હાજી. હા, મારા બાબા વિશે પૂછવાનું. જી, બાબાની જન્મ તારીખ જણાવશો? હાલો. હા, બાબાની જન્મ તારીખ જણાવશો? બાબાની જન્મ તારીખ 3/9/1998. જી, 3/9/1998. જી, જન્મ સમય સાંજે 4 વાગે પછી. સાંજે 4 વાગે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે બાબાનું? જતીન. જતીન. જી, શું પ્રશ્ન છે? સરકારી નોકરીના યોગ છે ને? ઓકે, સરકારી નોકરીના યોગ છે કે નહીં? જી શાસ્ત્રીજી. જતીનભાઈનો પ્રશ્ન આપણો એવો છે કે ભાઈ સરકારી નોકરી છે કે નહીં. એટલો 6થું સ્થાન છે નોકરીનું સ્થાન છે અને 10મું સ્થાન છે એ કર્મનું સ્થાન છે. એટલે કર્મના સ્થાનનો માલિક બુધ છે અને નોકરીના સ્થાનનો માલિક છે ને શુક્ર છે. પરંતુ આપનો પ્રશ્ન છે નોકરી નહીં પરંતુ સરકારી નોકરી. તો એવું કહેવાય કે ભાઈ ભાગ્ય સ્થાનની અંદર આપને સૂર્ય સ્વગ્રહી છે એટલે સૂર્ય હંમેશા સરકારી નોકરી આપે. જો ડિટેલમાં આપણે કુંડલી ચેક કરાવીશું, જો સૂર્ય બળવાન બનતો હોય કે આપણી કુંડલીમાં જો સૂર્ય પોઈન્ટ મેળવતો હશે તો ચોક્કસથી સફળતા મળે. પરંતુ આગળ સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે એ અડચણ કે બાધા પણ આપે છે. તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવું તેની સાથે ડિટેલમાં એક વખત કુંડલીનો અભ્યાસ કરાવો કે ભાઈ સૂર્યદેવ છે એ કેટલા પોઈન્ટ મેળવે છે, કયા સ્થાનને બળવાન કરે છે. જો આ રિઝલ્ટ આપણે જો તપાસ કરીએ, ડિટેલમાં કુંડલી ચેક કરીશું તો ચોક્કસથી આપણે કહી શકાય કે ભાઈ નોકરી મળે. પરંતુ સ્વગ્રહી સૂર્ય છે તો સફળતા મળવાના ચાન્સ વધારે છે. તો અત્યારે મેષના સૂર્ય ઉચ્ચનો સ્વગ્રહી બળવાન છે સૂર્યનારાયણ. તો આ માસની અંદર સૂર્યની જે ઉપાસના કરશે તો ચોક્કસથી સૂર્યનારાયણની કૃપાથી સરકારી નોકરીની સફળતા મળવાના સંભાવના વધી જશે. જી જી શાસ્ત્રીજી, શનિદેવની વાત. તો દશરથ રાજા રામના જે પિતા છે જેમણે જે શનિદેવની સ્તુતિ વંદના કરી હતી એ વિશે આપણે કયા જે સંદર્ભમાં એમણે સ્તુતિ વંદના કરી છે એ વિશે આપણે બીજા આવતા ગમે ત્યારે પ્રોગ્રામમાં આપણે ચર્ચા કરીશું. પરંતુ આજે ચર્ચા કરી ભાઈ શનિના ઉપાય કે ભાઈ તિલેર યવૈર માસ ગુડાન દાન. તિલ એટલે કાળા તલનું દાન કરવું, યવય એટલે જવનું દાન કરવું,
તિલેર એવેર માસ એટલે અડદનું દાન કરવું, ગુડાન દાનેર એટલે ગુડ અને સાથે ગોળનું દાન કરવું, એટલે કાળા તલ, જી. જવ, અડદ અને ગોળનું દાન કરવું. જી જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો હાજી હે હાજી પૂછો, જન્મ તારીખ જણાવશો? એ હા જન્મ તારીખ 29/10/62 અંજનબેન 29 ફરી એકવાર બોલશો. 29/10/62 29/10/62. જી જન્મ સમય? 10/62 જી જન્મ સમય? 62 રાત્રે 9 વાગે રાત્રે 9 વાગે. જી અને જન્મ સ્થળ કયું છે? રાત્રે 9 વાગે જી જન્મ સ્થળ? હલો અમદાવાદ જી આપનું નામ જણાવશો? રંજનબેન જી રંજનબેન શું છે પ્રશ્ન આપનો? રંજનબેન હા રંજનબેન આપનો પ્રશ્ન જણાવશો? એ માનસિક બીમારી ક્યારે જશે? જી જી તો રંજનબેન ને માનસિક માનસિક બીમારી ક્યારે જશે? જી જી શાસ્ત્રીજી. જી માનસીબેન, આપનો જન્મ અમાસની છાયામાં એકમ બીજ પર જન્મ થયેલો હશે આપની કુંડલી પ્રમાણે, અને આપની કુંડલીમાં રાહુ મંગળ અંગારક યોગ છે, એટલે ચંદ્ર ક્ષીણ છે, મનનો કારક ચંદ્ર છે, એટલે ચંદ્ર ક્ષીણ છે. પરંતુ ચંદ્રની દ્રષ્ટિ, ચંદ્ર પર ગુરુની દ્રષ્ટિ છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. તમે ચંદ્રનું સાચું રત્ન ધારણ કરો, મોતી ધારણ કરો, તેની સાથે ચંદ્રનો પદાર્થ છે દૂધ, પાણી અને સાકર. તો રોજ નિત્ય મહાદેવના મંદિરની અંદર દૂધ, પાણી, સાકર ચડાવો, અર્પણ કરો અને ચંદ્રની એક માળા કરો, અને ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. ચોક્કસથી આપણી જે માનસિક સમસ્યા દૂર થશે. પરંતુ એની સાથે આપણી જે વાણી સ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ છે, એટલે ક્યાંક આપણી વાણીમાં કઠોરતા છે અથવા તો વાણી દ્વારા કોઈકને તકલીફ થાય છે, જેના કારણે આપણા જીવનમાં મુશ્કેલી સર્જન થતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો રંગારક નામનો જે યોગ બની આપણી કુંડલીમાં, એનું નિરાકરણ કરાવો. ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવો, ચંદ્રનું રત્ન ધારણ કરો અને સાથે સાથે ભગવાન શિવજીને દૂધ, પાણીની સાકર અર્પણ કરશો. ચોક્કસથી આપની માનસિક સમસ્યા છે દૂર થશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી જી શાસ્ત્રીજી શનિદેવના ઉપાયોની વાત હતી. તો તિલે રેવેર માસ ગુડાનદા અને લોહેન પાત્ર સાથે એક લોઢાનું કોઈક પાત્ર, લોઢી અથવા તો થાળી, વાડકી, ચમચી ઇત્યાદિ. દશરથ રાજા જે સ્તોત્રની રચના કરી છે, ભગવાન શનિદેવની સ્તુતિ કરી છે, સ્તુતિની અંદર લખેલું છે કે ભાઈ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય, ભાગ્યની વૃદ્ધિ કરવી હોય તો આ 5 વસ્તુ દાન કરશો દક્ષિણા સાથે, મીઠાઈ સાથે, તો ચોક્કસથી શનિદેવ આપના પર પ્રસન્ન થશે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હલ હા બોલો. હા મારું નામ સોનલ છે. જી સોનલબેન. મારી જન્મ તારીખ 28/7/74 છે. 28 ના રાત્રે 1:30 થી 2 માં છે. રાત્રે 1:30 થી 2 માં. અને જન્મ સ્થળ? હેલો હેલો જી શાસ્ત્રીજી. જી સોનલબેનની 28/7/1974 જન્મ તારીખ બતાવી છે. રાત્રે 1:30 થી 2 માં જન્મ છે, પરંતુ એમનું જન્મસ્થળ ખ્યાલ આવ્યું નથી. તો ચોક્કસ તો આપણે ન કહી શકીએ, પરંતુ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થયેલો છે બેનની કુંડલીમાં. તો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો. અને માંગલિક કુંડલી છે તો મંગળના કારણે જીવનની અંદર સમસ્યા, ક્લેશ, કંકાસ ઉત્પન્ન થતા હોય, અથવા તો વૈવાહિક એટલે દાંપત્ય જીવન અંદર કલુષતા હોય, સંતાનના પ્રશ્નો હોય કે મકાનના પ્રશ્નો હોય, સામાન્ય ગ્રહણ યોગનું અને મંગળનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે. પરંતુ આપ ભાગ્યલાભની અંદર બીજી વાર સંપર્ક કરી અને આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ બતાવશો તો અમે ચોક્કસ આપને પ્રોપર ગાઈડ કરીશું જન્માક્ષર પ્રમાણે. જી જી શાસ્ત્રીજી શનિદેવના ઉપાયો. જી તો શનિદેવ માટે કહ્યું કે જે દશરથ રાજાએ જે સ્તોત્ર રચના કરી હતી, એ જે સ્તોત્રની અંદર લખેલું કે તિલે રેવેર માસ ગુડાન દાન એટલે કાળા તલ, જવ, અડદ, ગોળ અને લોહ પાત્ર એટલે લોખંડનું પાત્ર, જ્યારે શનિવાર હોય, પુષ્ય નક્ષત્ર હોય, અથવા તો અનુરાધા નક્ષત્ર હોય, અથવા તો ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર હોય, આવા દિવસે શનિદેવનું દાન કરવાથી ચોક્કસ કુંડલીની અંદર જો શનિ નીચનો છે, અથવા તો લગ્ન જીવનની અંદર બાધા આપે છે, અથવા તો આરોગ્ય બાબતના પ્રશ્ન છે, અથવા તો કોર્ટ કચેરીના પ્રશ્ન છે, ગૃહ ક્લેશ કંકાસના પ્રશ્નો છે, જીવનની અંદર અશાંતિ છે, તો અશાંતિ દૂર કરવા માટે આ પ્રયોગ આપ કરી શકો છો. જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી અંકિતભાઈ, જન્મ તારીખ જણાવશો? હેલો જી જી આપની જન્મ તારીખ જણાવશો? 10/2/1993. 92. ઓકે
જી જન્મ સમય રાતના 12 વાગે 12:25 ઓકે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી. અને શું છે આપનો પ્રશ્ન અંકિતભાઈ? લગ્ન યોગ. જી શાસ્ત્રીજી. જી અંકિતભાઈ 10 તારીખે રાત્રે છે કે 9 તારીખે રાત્રે જન્મ? કેમ કે 0025 આવશે આપને. આપ રાત્રે 12 પછી રાખો એટલે 10 તારીખ થઈ જાય છે ને, 12 પછી 10 તારીખ એટલે 9 તારીખે રાત્રે જન્મ છે, બરાબર છે ને? હા 9 તારીખ ગણી દેવું. જી અંકિતભાઈ, તમે ફોન દ્વારા અમારી વાત સાંભળશો ને તો બીજા દર્શક મિત્રોને ડિસ્ટર્બ ન થાય, કારણ કે આપણે ટીવીનો અવાજ બંધ કરશું. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે આપની કુંડલીમાં, અને મંગળ પરાક્રમ સ્થાનમાં અંગારક યોગનું નિર્માણ કરે છે, અને શનિ સૂર્યનો શ્રાપિત દોષના કારણે આપણે વિવાહમાં વિલંબ આવે અથવા તો વિવાહ જીવન ખંડિત થાય એવા યોગ બતાવી રહેલા છે. તો ચંદ્રનું નિરાકરણ કરાવો અને કુંડલીમાં જે શ્રાપિત દોષ ને અંગારક દોષ થયેલો છે એનું નિરાકરણ કરાવશો. આગળ પિતૃમાસ આવી રહ્યો છે, હનુમાન જયંતિના બીજા દિવસથી 15 દિવસ પિતૃમાસ છે. તો પિતૃમાસની અંદર જો આ જે શ્રાપિત દોષ એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપના પિતૃની કૃપા દ્વારા આપના લગ્ન શીઘ્ર બનશે, અથવા તો વૈવાહિક જીવનની સમસ્યા છે સમસ્યા હલ થશે. સાથે ચંદ્રનું સાચું મોતી રત્ન ધારણ કરો, કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર ચંદ્ર છે. માંગલિક કુંડલી નથી, પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે. તો ગણેશજીની રોજ 3 માળા કરો. આટલું કાર્ય કરવામાં આવશે તો ચોક્કસથી વિવાહ યોગ બનશે અને સારે સુપાત્ર મળશે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. આપણી કુંડલી બહુ સરસ છે, કેમ કે શનિ સ્વગ્રહી છે, એટલે મંદ ગતિએ ફાયદો થશે, પરંતુ ચોક્કસ સારા યોગ બની રહ્યા છે. અને અત્યારે જે આપણે જે પ્રોગ્રામની અંદર જે 5 વસ્તુ શનિદેવની દાન આપવાની કહી એ દાન આપશો તો ચોક્કસથી તમારા જીવનમાં એક ઉન્નતિનો માર્ગ ખુલશે. જી જી શાસ્ત્રીજી, શનિદેવના ઉપાયો. જી, તો આ પ્રમાણે કહ્યું કે ભાઈ તિલેર યવેર માસ ગુડાન દાનેર, તલનું દાન, કાળા તલનું દાન, અડદનું દાન, ગોળનું દાન અને જવનું દાન સાથે લોહપાત્ર સાથે દક્ષિણા અને મીઠાઈ સાથે શનિદેવના મંદિરમાં દાન કરવું. શક્ય હોય તો કાળું વસ્ત્ર પણ ત્યાં દાન કરવું. કાળું વસ્ત્ર ન હોય તો બ્લુ કલરનું વસ્ત્ર પણ દાન કરી શકાય છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હા, મારું નામ સોનલ છે, મારા મિસ્ટરનું નામ નિશિત છે. જી આપણે કોના જન્મ તારીખ 2/11/70 છે. આપણે કોના વિશે પૂછવું છે? મારા મિસ્ટર વિશે. મિસ્ટર વિશે. ઓકે, તો તમારા મિસ્ટરની જન્મ તારીખ જણાવશો. હા, એટલે 2/11/70 છે. 2/11/70. અને સમય કયો છે? સમય જામનગર. જામનગર. અને જન્મ સમય કયો છે? અને ટાઈમ 1:20 બપોરના. 1:20. ફાઇનાન્શિયલ અને હેલો. હાજી. એમનું ફાઇનાન્શિયલ અને આરોગ્ય કેવું રહેશે જરાક? ઓકે, આર્થિક અને સ્વાસ્થ્ય લગતો પ્રશ્ન. જી બપોરે શાસ્ત્રી. 13 ને 20 નો જન્મ છે. મકાન લેવું છે તો એમના નામનું લેવું કે મારું નામ સોનલ છે એના નામનું? અત્યારે યોગ છે મકાન? જી, જો મકાન લેવા માટે એવું કહેવાય કે જો ભાઈ આપના પતિદેવના નામે જો મકાન લેવાની ઈચ્છા હોય તો સેકન્ડમાં એટલે રિસલનું મકાન લેવું, એકદમ ફ્રેશ મકાન ન લેવું. પતિદેવની કુંડલીમાં, તમારા પતિદેવની કુંડલીમાં ચોથા સ્થાનનો માલિક મંગળ છે, એ ભાગ્ય સ્થાનમાં ષડાષ્ટક યોગ કરી રહ્યો છે અને ત્યાં નીચેનો શનિ છે. એટલે એવું કહેવાય કે ભાઈ એક વખત કોઈકે લીધેલો હોય એના જોડેથી રિસેલમાં લો, અથવા તો સેકન્ડમાં એટલે કોઈ 5-10 વર્ષ વપરાયેલું કે 5-10 વર્ષ જૂની સ્કીમ હોય એમાં મકાન લેશો તો ચોક્કસથી મકાનના યોગ બનશે. મંદ ગતિએ તમારા મકાનના પ્રશ્ન હલ થશે. ફાઇનાન્શિયલની વાત કરીએ તો ભાગ્ય એટલે ધન સ્થાન છે, એ ધન સ્થાનની અંદર કુંભ રાશિ છે અને કુંભ રાશિનો માલિક શનિ છે, એટલે ફાઇનાન્શિયલ તકલીફ તો આર્થિક સંકટ બહુ છે. કેમ કે શનિની રાશિમાં રાહુ છે, એટલે રાહુ અને શનિનું નિરાકરણ કરાવો. ચોક્કસથી આપણા જે સંકલ્પો છે બધા સંકલ્પો પૂર્ણ થશે અને જે આપત્તિ આવે છે એ આપત્તિ પણ દૂર થશે. કેમ કે શનિ નીચનો છે, ધનસ્થાનનો માલિક છે, સ્વાસ્થ્યનો માલિક છે. કારણ કે આરોગ્ય બાબતમાં પણ શનિ છે તો પેટની પીડા, ઉદરની પીડા અથવા તો જે ઇન્દ્રિયો સ્નાયુઓ છે કે અથવા તો માનસિક ઉશ્કેરાટ થઈ જવું, ગુસ્સો આવી જવું, આવા નાના મોટા જે પ્રશ્ન છે એ બધા પ્રશ્ન હલ થશે. કેમ કે ક્યાંક જિદ્દી સ્વભાવ હશે અથવા તો ક્રોધી સ્વભાવ હશે તો એ શનિ જે છે એ આપ કરશો આ પ્રયોગ તો ચોક્કસથી સફળતા મળશે. અને સવિશેષ આપ જાણકારી લેવા માંગતા હોય મકાન વિશે કે ભાઈ કોના નામે લેવું તો પતિ પત્નીની બંનેની કુંડલી દ્વારા અમે ચોક્કસ માર્ગદર્શન આપી શકીએ, તો એના માટે આપ સંપર્ક પણ કરી શકો છો. જી જી શાસ્ત્રીજી, શનિદેવના ઉપાયો. તો આ રીતે જે પણ વાત કરી કે ભાઈ તિલ, યવ, ગોળ, જવ અને કાળું કપડું અથવા તો બ્લુ કલરનું કપડું, વસ્ત્ર સાથે શનિદેવના મંદિરમાં દાન આપવાથી શનિદેવની આપના પર અસીમ કૃપા પ્રાપ્ત થશે. જી જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાજી. હેલો.
આપના ટીવીનો વોલ્યુમ બંધ કરશો જેથી અમે તમને સાંભળી શકીએ. જી હા હેલો તમારો ટીવીનો અવાજ છે બંધ કરશો પહેલા જેથી તમને સાંભળી શકીએ અમે. હેલો હાજી હેલો હાજી અંશુયાબેન બોલીએ. જી અંશુયાબેન, જન્મ તારીખ જણાવશો? હા 23/5/2005. 23/5/2005. ઓકે. જન્મ સમય? જન્મ સમય? જન્મ સમય 1:15. 1:15 રાત્રે કે દિવસે? 1:15 બપોરે. બપોરે. જી. અને જન્મ સ્થળ કયું છે? દિવસે કિમ. જી. અને શું પ્રશ્ન છે આપનો? કિમ જી. આપની સમસ્યા જણાવશો? મારા છોકરાના ભણતર વિશે પૂછવાનું છે. છોકરાનું નામ શું છે? સમસ્યા કઈ નહીં સાહેબ, પંડિતજી એ ભણશે કે નહીં એવું પૂછવું છે. જી. બાબાનું નામ જણાવશો? યુવરાજ વાંસિયા. યુવરાજ. જી. યુવરાજભાઈની કુંડલી પ્રમાણે આપે જે તારીખ બતાવી તે તારીખ પ્રમાણે એવું કહી શકાય કે ભાઈ વિદ્યાસ્થાનનો માલિક છે ને એ ગુરુ ગ્રહ છે અને ધન રાશિમાં છે. એટલે ગુરુ સાથે કેતુની યુતિ છે. એટલે ધન રાશિમાં જ્યારે ભાગ્યસ્થાનનો માલિક વિદ્યાસ્થાનનો માલિક પોતાનો કારક હોય તો ચોક્કસ વિદ્યા અભ્યાસ તો ઉત્તમ છે, પરંતુ કેતુની સાથે ને રાહુની દ્રષ્ટિથી ચાંડાલ યોગ છે. એટલે માઇન્ડ ભ્રમિત થવાની સંભાવના વધારે છે, બેદરકારી કરી શકે એવી છે. પરંતુ જો ચોક્કસ એના પર ધ્યાન આપવામાં આવશે તો ચોક્કસ તે સારા અભ્યાસ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી શકે એવા ગ્રહો છે. ચિંતા કરવાની બિલકુલ આવશ્યકતા નથી. ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો, ચાંડાલ યોગનું દાન કરો. દર અમાસના દિવસે એમના નિમિત્તે કંઈક અન્નનું દાન અથવા તો વસ્ત્રનું દાન કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. સાથે સાથે ગણપતિના સંકટનાશન જે સ્તોત્ર પાઠ આવે છે એ પાઠ કરાવડાવો. ચોક્કસથી વિદ્યા ઉત્તમ છે, કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ચાંડાલ યોગનું નિરાકરણ કરાવી દેજો અને ભવિષ્યમાં એ સાચવી શકે અને પહેરવાની તકલીફ, લખવામાં તકલીફ ન પડે એવું લાગે તો ગુરુનું રત્ન પણ ધારણ કરી શકાય છે. જી શાસ્ત્રીજી, આપણે શનિદેવના જે ઉપાયો છે ટૂંકમાં કહીશું. જી. તો એ પ્રમાણે આપણે વાત કરી કે ભાઈ જવ, તલ, દાન ઇત્યાદિ શનિદેવનું કરીને સંકલ્પ કરે કે ભાઈ અમારી કુંડલીની અંદર જે શનિ બાધક છે અથવા તો શનિ માર્કેટ છે કે શનિ નીચનો શનિ છે, મેષ રાશિનો શનિ હોય ત્યારે, અથવા તો શનિ કેતુ સાથે શ્રાપિત દોષ અથવા તો શનિ જ્યારે પાપ ગ્રહની યુતિને ખરાબ યોગ બને છે અને ભાગ્યની અંદર રૂકાવટ આવે અથવા તો વૈવાહિક જીવનની અંદર, લગ્ન જીવનની અંદર રૂકાવટ આવતા હોય કે લગ્નમાં બાધક આવતા હોય તો શનિવારના દિવસે, પુષ્ય નક્ષત્રના દિવસે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના દિવસે આટલું દાન કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. જી. એક છેલ્લો એક દર્શક લઈ લઈએ. હેલો. જી. हेलो हाँ जी. कहाँ से बोल रहे हैं? अहमदाबाद से. अहमदाबाद से. जी. अच्छा ओला टीवी में बताओ ये तो. હા, કેટીવી ન્યૂઝ ભાગ્ય લાભનો કાર્યક્રમ છે એમાં ફોન લાગ્યો છે. हाँ જી. તમારો ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી તમને સાંભળી શકીએ. टीवी નો અવાજ બંધ कर दो. हेलो. હાજી. हाजी બંધ कर दीजिए. હા, તમારો જન્મ તારીખ જણાવશો? 11/11/1998. અને જન્મ સમય? જન્મ સમય તો સર ખબર નથી. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? શું? જન્મ સ્થળ જન્મ સ્થળ દેસિંગા. એ ક્યાં આવ્યું, કયા જિલ્લામાં? માણાવદર. માણાવદર. જી. અને શું નામ છે આપનું? જુનાગઢ જિલ્લો, તાલુકો માણાવદર. માણાવદર. હા. નામ શું છે? મિલન. મિલનભાઈ. અને શું પ્રશ્ન છે મિલનભાઈનો? પ્રશ્ન લગ્ન નથી થતા મારા. લગ્નનો પ્રશ્ન. જી શાસ્ત્રીજી. બસ આપણે જે જન્મનો ટાઈમ ખ્યાલ નથી, પરંતુ આપણી કર્ક રાશિ બતાવે છે કે તારીખ બતાવીએ તે પ્રમાણે તો આપની કુંડલીમાં ચંદ્ર કુંડલી પ્રમાણે પતિ પતિના સ્થાનનો માલિક છે શનિદેવ થાય છે. તો આ જે પ્રોગ્રામ આપે આખો સાંભળ્યો હોય તો પ્રોગ્રામની અંદર જે શનિદેવનો જે પ્રયોગ બતાવે છે એ દર શનિવારે અને દર અમાસે દાન કરશો, ચોક્કસથી શનિદેવના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી. દર્શકો તો ઘણા બધા છે, ઘણા બધા ફોન કોલ પણ આવે છે, પરંતુ સમયની ક્યાંક મર્યાદા છે. તો ભાગ્ય લાભમાં હાલ પૂરતું આટલું જ. શાસ્ત્રીજી, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. તો વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.